જોયું, ભલે આપણા બાળકો ભૂખા મરી જશે, ગોવર્ધન તમારા ઘરના મા બાપ પણ ભૂખ્યા મરી જાય એ ચાલશે, પણ આ લોકો પોતાના દાગીના નહીં આપે. આ લોકોનો રાજધન ખાલી જય જયકાર માટે જ છે. આપુ, આપણે તે જે ખાવાનું બચતું ને એમને હું ખાવા દે આવતો. હવે તો આપણે ક્યાંય ખાવાનું કઈ છે નહીં બાપુ. હવે હું એમને શું દઉં? અરે 3 દિવસથી મારા મા બાપે કાંઈ ખાધું નથી. હું એમને હમણાં પાણી પાઈને આવ્યો છું બાપુ. બાપુ, મારા મા બાપને બચાવી લો બાપુ. મારા મા બાપને બચાવી લો બેનબા. આ જુઓ, આખો દી તમારા ઘરે કામ કરે, ખેતર ખેડે અને પોતાના ઘરના મા બાપની સેવા છોડી તમારી સેવા કરે. હવે આના મા બાપને તમે ભૂખ્યા મરવા દેશો? ના ના ગોરધનભાઈ, એવું કંઈ જ નહીં થાય. તમે ચિંતા ન કરો. બાપજી, તમે તો સિદ્ધ પુરુષ છો, તમે ધારો એ કરી શકો છો. અમારી મદદ કરો ને. આ લોકો આમ ભૂખ્યા મરી રહ્યા છે, એ અમારાથી નથી જોવાતું. તમે કંઈક તો કરો, કંઈક મદદ કરો. ગંગાબા, મારાથી આમ લોકોને ભૂખ્યા ટળવળતા જોવાતા નથી, એટલે તો આ કંચન શેઠને બોલાવ્યા હતા સોનું લઈને. પણ તમારાથી તો એ સચવાયું નહીં. હવે હું શું કરું? ગુરુ કંઈક કરે જેનામાં ગુરુ માટે સમર્પણ હોય, પણ તમારામાં સમર્પણ નથી, વિશ્વાસ નથી. ભક્તિ કોની કરો છો એ ખૂબ જ મહત્વનું છે. જોયું શું પરિણામ આવ્યું? સતત મારી આજ્ઞાનો અનાદર કરવાનું. તમને આ રોગિયામાં વિશ્વાસ છે ને? તો એને જ કહો, એ જ કઈ મદદ કરે. તમારે કોઈની સામે મદદ માંગવાની જરૂર નથી ગંગાબા. તમે તો ગામવાળાનું પેટ ભરી શકો છો. તમે જાતે જ આ ગામવાળાઓની ભૂખ ભાંગી શકો છો. પણ એ કેવી રીતે દાદા? આ શેઠનું સોનું વેચીને અનાજ આવી શકે તો તમારું સોનું વેચીને પણ અનાજ આવી શકે ને? બોલો, આપશો? આપશો તમે તમારું સોનું, તમારું સ્ત્રી ધન આ ગામ લોકોનું પેટ ભરવા માટે? આ મને પહેલા કેમ વિચાર ના આવ્યો? હું મદદ કરીશ ને. કરસનજી, આલો, મારા બધા દાગીના તમે વેચી નાખો અને આનાથી જે કંઈ પણ ધાન આવે ને એ લોકોમાં વેચી નાખો. હાલો કરસનજી, આ બધું વેચી નાખો અને આ લોકો માટે ધાન લઈ આવો. ગંગા, 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 આટલા સોનાથી તો કઈ નહીં થાય. આટલા સોનાથી તો આ ગામવાળાઓની 2-3 દિવસથી ભૂખ ભાંગશે. હજી વધારે સોનું જોઈએ. બા સાહેબ, તમે સોનું આપો તો. મારાથી થોડું કઈ સોનું ખોવાયું છે. ના ના, હું નહીં આપું મારું સોનું. આ વાત તો સાચી. તો વખતુમાં લાવ, તમારા દાગીના આપો, ગામવાળા સામે મૂકો. દા, આ મારા મા બાપના આશીર્વાદ છે.
મારી મરતી માએ મારા હાથમાં હાર મૂકીને મને આશીર્વાદ રૂપે આ હાર આપેલો. આ મારા માટે સૌથી અમૂલ્ય છે. હું નહીં આપું, નહીં આપું. પણ વક્તુબા, અહીંયા લોકો ભૂખે મરે છે. મારી પાસે મારા મા બાપ નથી, પણ એમની આપેલી નિશાની છે. અને જ્યારે આ હાર મારી પાસે હોય છે ને, ત્યારે મને એવું લાગે છે કે એ લોકો મારી સાથે છે. તમારે મારા ઘરમાંથી જે પણ કંઈ લેવું હોય એ લઈ લો, પણ મારા દાગીના તો હું નહીં જ આપું. હું નહીં જ આપું. જોયું? ભલે આપણા બાળકો ભૂખા મરી જશે, ગોવર્ધન, તમારા ઘરડા મા બાપ પણ ભૂખ્યા મરી જાય એ ચાલશે, પણ આ લોકો પોતાના દાગીના નહીં આપે. આ લોકોનો રાજધન ખાલી જય જયકાર માટે જ છે. આજે સમય આવ્યો છે સાચો રાજધન અને ભક્તિ દેખાડવાનો, તો આ લોકો પાછળ હટે છે. આ લોકો કોઈની મદદ નહીં કરે. ગંગાબા, મારી રાજીને કઈ થયું છે ને, તો હું તમને કોઈની ક્ષમા નહીં કરું, કોઈની ક્ષમા નહીં કરું. રાજી, રાજી, હરિયા, મારી આંખમાં જો. બોલ, શું થયું છે? બોલ, શું થયું છે? કાંઈ નથી થયું બા સાહેબ. હું જાઉં છું, બાપજી મારી વાટ જોતા હશે. હરિયા, આજથી સુધી ક્યારે તું મારી સામે ખોટું બોલ્યો નથી. બોલ, બોલ, શું થયું છે? હું પૂછું છું, બોલ. બાપજી. બાપજી? શું બાપજી? બાપજી શું શું કર્યું બાપજીએ? બોલ. બા સાહેબ, આ બાપજી છે ને, જેવા દેખાય છે એવા નથી. એ બહુ ભયંકર છે બા સાહેબ, બહુ ભયંકર છે. હા, હશે, એ જેવા હશે, પણ મેં તને કહ્યું છે ને, આપણે માત્ર આપણો લાભ જ જોવાનો. સાહેબ, બાપજી છે ને, એ પોતાના સિવાય બીજો કોઈ લાભ જોતા જ નથી. મને બહુ ડર લાગે છે બા સાહેબ, મને બહુ ડર લાગે છે. હા 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 હા, શાંત થા, શાંત થા હરિયા. દાદા, તમને અહીં ગંગા, તું શું કામ જીવ બાળે છે? જા, સુઈ જા. ગંગા, આ દુનિયામાં બધા સ્વાર્થી છે. કોઈ સંબંધોના સ્વાર્થી, કોઈ પુણ્ય કમાવાના સ્વાર્થી, અને કોઈ સત્કાર્યોનો દેખાડો કરવાના સ્વાર્થી. જે કેટલા નિસ્વાર્થ ભાવે સોનું દાનમાં આપવાનો પ્રયાસ કર્યો, આપણે એ પણ ના સાચવી શક્યા. દાદા, દુકાળ કપરો થઈ રહ્યો છે અને આપણે કંઈ જ નથી કરી શકતા. હવે શું થશે દાદા? લોકો ભૂખ્યા મરી જશે. શું હવે આપણે શું કરીએ? વિચાર કર કે તું મંદિરની બહાર હાથમાં પ્રસાદ લઈને ઊભી છે. એક સાધુ મહાત્મા તારી પાસે પ્રસાદ માંગવા આવે છે. એમના હાથમાં ફળ અને મીઠાઈઓ છે. એ પ્રસાદ લેવા માટે હાથ લંબાવે છે. ત્યાં જ એક દુર્બળ ભિક્ષુક આવે છે, જે કેટલાય દિવસથી ભૂખ્યો છે. એ સાધુ નથી, એ ધર્મ નથી જાણતો, એ વિદ્વાન નથી.
એ કદાચ તને આશીર્વાદ પણ નહીં આપે, એ પણ પ્રસાદ માટે હાથ લંબાવે છે. તો તું પ્રસાદ કોને આપીશ? પેલા સાધુ મહાત્માને કે પેલા ભૂખ્યા ભિક્ષુકને? પેલા ભૂખ્યા ભિક્ષુકને પ્રસાદ આપીશ. પણ મહાત્માના પાત્રને તું પાછું ઠેલવીશ તો તને પાપ નહીં લાગે? તો હું એ મહાત્માની ક્ષમા માંગી લઈશ અને એમને કહીશ કે મહાત્મા તમારી પાસે તો ઘણું છે, પણ આ ભિક્ષુક સાવ ભૂખ્યો છે તો એમને પ્રસાદ આપવા દો. તો એ સાધુ મહાત્મા ક્રોધે ભરાશે, ગુસ્સો કરશે, તને શ્રાપ આપવાનું કહેશે, કારણ કે એમને એમના ફળ કરતા તારા હાથમાં રહેલા પ્રસાદમાં વધારે રસ પડ્યો છે. તો હું તમામે તમામ શ્રાપ અને મારા પર લઈ લઈશ, પણ પ્રસાદ તો હું એ ભૂખ્યા ભિક્ષુકને જ આપીશ. પણ આને અધર્મ ન કહેવાય? કોઈના જીવન કરતા મોટો બીજો કોઈ જ ધર્મ નથી. ગંગા, તું આટલી જ્ઞાની છે તો પછી આમની પાસે મદદ કેમ માંગે છે? જા, જઈને તારું કર્મ કર. કેવું કરમ? ભૂખ્યા ભિક્ષુકને ભોજન ખવડાવવાનું. પણ હું ક્યાંથી પેટ ભરું દાદા? ગંગા, તારી પાસે જેટલા પણ દાગીના હતા તે આપી દીધા, પણ એટલાથી કંઈ નહીં થાય. તારે વક્તુબાના દાગીનાની ચોરી કરવી પડશે. એક તરફ છે તારી સેવા અને એક તરફ છે ચોરીનો આરોપ. તારી ભક્તિ એટલી નબળી છે કે લોકોની ભૂખનો લાગેલો આરોપ એ ખમી ના શકે. ગંગા, તે તો તારી ભક્તિનું પહેલું પગથિયું જ સેવાને બનાવ્યું છે. ભોજન દ્વારા જો લોકોના જીવ બચી જતા હોય તો તારે તો ખાલી તારી સાસુના દાગીનાના બદલામાં ભોજન મેળવીને લોકોની ભૂખ ભાંગવાની છે. આમાં ખોટું શું છે? ખોટું છે દાદા, ખોટું છે. એ વક્તુબાના દાગીના છે, હું કેવી રીતે ચોરી શકું? એ એમના છે, એમના મા બાપની યાદગીરી છે. ના ના, એ હું ના કરી શકું. રાજીના જીવન કરતા પણ વધારે છે મરેલા મા બાપની યાદો. તને તારું સ્વમાન આડું નડે છે? શું તું તારા ઉપર લાગેલા આરોપથી ડરીને લોકોને ભૂખ્યા રાખીશ? પણ બા મને ક્યારેક ક્ષમા નહીં કરે આના માટે. એ મારા પર ગુસ્સો કરશે. એ એમનું સ્ત્રી ધન છે. હા, તો પાછી પેલી સાધુ મહાત્મા જેવી વાત આવી ગઈ. એ શ્રાપ આપશે, પાપ લાગશે, આવું વિચારીને તું પેલા ભૂખ્યાને ભોજન નહીં આપે? તું એને મરવા દઈશ? બોલ ગંગા, બોલ. હાજી, અને ગોરધનના ભૂખ્યા મા બાપને તું મરવા દઈશ? બોલ ગંગા, બોલ. હું વક્તુબાના દાગીનાના મદદથી ભૂખ્યા લોકોની ભૂખ ભાંગીશ. પછી આના કારણે મારા પર કેટલાય આરોપો લાગે તો પણ ચાલશે. મારી ઉપર ચોરીના લાગનારા આરોપો જો ભૂખ્યા લોકોની ભૂખ ભાંગી શકતા હોય તો મને વિજય ભવ ગંગા, વિજય ભવ. દાદા, હું અધર્મ કરવા જઈ રહી છું અને તમે મને વિજય ભાવ કહી રહ્યા છો. ધર્મ અને અધર્મની વ્યાખ્યા એટલી સીમિત ન હોય ગંગા. સતયુગથી લઈને દ્વાપર અને કળિયુગ સુધી ધર્મ શું છે, અધર્મ શું છે, એની વ્યાખ્યા હંમેશા બદલાય છે. આજના સમયમાં કોઈનો વધ કરવો એ અધર્મ ગણાય છે. તો શું જરાસંઘનો વધ કરવો, કંસનો વધ કરવો એ શું અધર્મ ગણાય? પ્રભુ શ્રી રામ તો મર્યાદા પુરુષોત્તમ છે. એ ક્યારે એવું કોઈ કાર્ય ન કરે જે અધર્મ હોય.
તો તું વાલીના વધને, રાવણના વધને શું કહીશ? બહુજન હિતાય બહુજન સુખાય માટે કરેલા થોડાક અધર્મને પણ ધર્મ જ કહેવાય ગંગા. રાજીના છેલ્લા શ્વાસને અને ગોરધનના ઘરડા મા બાપની ભૂખને તારી આંખની સામે રાખ ગંગા, અને આગળ વધ. તું તારાથી અધર્મ થશે એ ભયને છોડ. આ કાર્ય કરવા માટે તારા મનમાં જે અપમાન અને અવમાનનો ભય છે એને છોડી શકીશ ને? શું ગંગા જેવી ભક્ત પણ ચોરી કરી શકે? સમજી ગયો, તારા મનમાં કદાચ આ જ ભય છે, અને આ ભયને દૂર કરવા માટે આજની ઘડી ને આ કર્મ આવ્યું છે. ગંગા, તારા નસીબમાં પણ ભક્તિની પરીક્ષાના ઘણા પડાવ છે, ને આ પડાવને પાર કરીને તું આગળ વધ. આગળ વધ ગંગા, આગળ વધ. નાનકી, તું મારા વતી ગંગાને શુકનનો થાળ આપ. નાનકી, હા હા. પાટલા પહેરાવ. ના ના, હું બાના દાગીના કેવી રીતે લઈ શકું છું? મારાથી નહીં થાય એ. કોઈ મને પોતાનો દાસ બનાવી લે અને એના બદલે સોનું આપે ને તો એ ચાલશે મને. હું જીવનભર એની ચાકર બનીને રહીશ. આમ બાના દાગીના હું નહીં લઈ શકું. હું શું કરું હવે? હે પ્રભુ, બાળકો ભૂખ્યા ના મરે એવું કંઈક કરો ને. દાન મોકલો ને તમે. કંઈક કરો ને પ્રભુ, કંઈક કરો ને. ગંગા, આમાં ભગવાન શું કરે? જે કરવાનું છે તારે કરવાનું છે. ધર્મ, ભક્તિ અને માનવ સેવા કરવી છે ને તારે. એ જ તો તારું જીવન મંત્ર છે ને. તો પછી હવે પીછેહટ કેમ કરી રહી છે? બહાના તાકીને હું કેવી રીતે લઉં? જેમણે મારા પર આટલો વિશ્વાસ મૂક્યો છે એમના તાકીને હું કેવી રીતે લઉં? એ પોતાની મરજીથી આપે એ વાત અલગ છે. એમની જાણ બહાર હું એમના દાગીના કેવી રીતે લઉં? ના 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 ના. તારી પાસે બીજો કોઈ ઉપાય છે તો એ કર. યાદ કર,
દાસ દાદાએ શું કહ્યું હતું? ગંગા, તારી પાસે જેટલા પણ દાગીના હતા તે આપી દીધા, પણ એટલાથી કંઈ નહીં થાય. તારે વક્તુબાના દાગીનાની ચોરી કરવી પડશે. એક તરફ છે તારી સેવા અને એક તરફ છે ચોરીનો આરોપ. તો તારે તો ખાલી તારી સાસુના દાગીનાના બદલામાં ભોજન મેળવીને લોકોની ભૂખ ભાંગવાની છે. પણ બાના દાગીના હું કેવી રીતે લઉં? તારે કરવું જ પડશે. રાજીના ખાધેલા ધાનનો બદલો તું કેવી રીતે ચૂકવીશ? યાદ કર, યાદ કર, એની પાસે થોડું જ હતું તેમ છતાંય એ તને આપવા માટે આવી હતી. મને ખબર છે કે તમારી પાસે હમણાં અનાજ નથી. મારી માએ મને આ એક મુઠ્ઠી ભાત આપ્યા હતા, એમાંથી હું આટલા ભગવાન માટે લઈ આવી છું.